ગાઈસ, નમસ્તે, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક। તો અહીંયા મેં ડુંગળીને મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે અને એને છાલ કાઢી લીધેલી છે। હવે આપણે એને વચ્ચેથી કાપા કરી નાખશું। તો આવી રીતના આપણે બે કાપા કરી નાખશું બધી ડુંગળીમાં। તો અહીંયા મેં કુકરમાં તેલ લીધેલું છે ને હવે આપણે એડ કરશું જીરું, હિંગ। અહીંયા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને લીધેલી છે, તો એ એડ કરી દેશું। હવે આપણે જે ડુંગળીમાં કાપા પાડી લીધેલા છે ને ધોઈ લીધી છે, હવે એડ કરી દઈશું આપણે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, હળદર એડ કરશું। 5 મિનિટ આને તેલમાં પાકવા દેશું। હવે ડુંગળી આપણે પાકી ગઈ છે। હવે આપણે તીખું ચવાણું આવે છે જે એને આપણે રસ કરીને લીધેલું છે, તો એ એડ કરી દઈશું। 1 ચમચી લસણવાળી ચટણી એડ કરશું, થોડી કોરી ચટણી એડ કરી દઈશું। મસાલો બળે નહીં એના માટે થોડું પાણી એડ કરશું। હવે ધાણા જીરું પાવડર એડ કરશું, 2 ચમચી મોળું દહીં એડ કરશું, આપણે અડધો ગ્લાસ પાણી એડ કરશું। હવે ઢાંકણ ઢાંકી અને 3 વિસલ થવા દેશું। તો તમે જોઈ શકો છો કે 3 વિસલમાં આપણું ડુંગળીનું શાક બનીને તૈયાર છે। તો આખી ડુંગળીનું શાક ખાય છે એવો જ ટેસ્ટ આવશે, જલ્દી પણ બની જાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે। તો તમારી આ રીત પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં જણાવજો કે કોને કોને ડુંગળીનું શાક પસંદ છે।